જઠર છે જે એનો પછો ભાગ એ નાના આંતરડામાં આવેલો છે. હવે આપણે નાના આંતરડાની વાત કરીએ. આપણા શરીરમાં બે પ્રકારના આંતરડા હોય છે, એક નાનું આંતરડું અને એક મોટું આંતરડું. નાનું આંતરડું એ શરીરની અંદર એક ગૂંચળામય રચના છે. ગૂંચળું હોય એ રીતે બનેલી રચના છે અને એની લંબાઈ 7.5 મીટર હોય. વિચારો, નાનું આંતરડું કહેવાય છે નાનું, પણ ખરેખર કેટલું મોટું હોય? 7.5 મીટર એની લંબાઈ હોય. 24-25 ફૂટ જેટલી એની લંબાઈ હોય નાના આંતરડા. આ નાનું આંતરડું છે એની ઉપર એક યકૃત આવેલું હોય છે, જેને આપણે લીવર કહીએ છીએ. લીવર, ગુર્દા સામાન્ય વાત. યકૃત આવેલું હોય છે અને સાથે સાથે ત્યાં એક સ્વાદુપિંડ આવેલું છે, જેને આપણે પેનક્રિયાસ કહીએ. ચકલું જે છે એનો રંગ લાલ હોય છે, લાલાશ પડતો હોય છે. લાલાશ પડતી જે રચના છે નાના આંતરડાની થોડી ઉપર, એને આપણે યકૃત કહીએ છીએ. આ જે છે એક પ્રકારની ગ્રંથિ છે. યકૃત એક પ્રકારની ગ્રંથિ છે. આ યકૃતમાંથી પિત્તરસ નીકળે છે, જે પિત્તાશયમાંથી એનો સ્રાવ કરે છે. એટલે આ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે પિત્તાશય, જેને ગોલબ્લેડર કહેવામાં આવે છે. પિત્તરસ જે છે એ શરીરમાં જે ખોરાક ખાઈએ એમાંથી જે ચરબી હોય છે એ ચરબીનું શોષણ કરે છે પિત્તરસ. સ્વાદુપિંડ છે એની અંદરથી જે રસ નીકળે છે એને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ અને એ સાકર, ખાંડ અથવા એની શ્રેણીની જે વસ્તુ છે એનું પાચન અને એનું સંશ્લેષણ કરે છે. અહીંયાથી જે પાચન રસ નીકળે છે એ સ્વાદુ રસ છે. એ સાકર, જેમાં ખાસ કરીને કાર્બોદિત, એનું પાચન કરવાનું છે. એ ઉપરાંત પ્રોટીન અને ચરબીનું પણ પાચન કરે છે અને ખોરાકના આ કાર્બોદિત અને પ્રોટીન અને ચરબી એને સરળ સ્વરૂપમાં ફેરવે છે. આ કાર્બોદિતનું પાચન થયા પછી એમાંથી ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ એ આપણા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે. એની અંદર ગ્લુકોઝમાં શર્કરા અને ફેટી એસિડ હોય છે. ગ્લુકોઝની અંદર શર્કરા અને ફેટી એસિડ હોય છે. તો પાચન તંત્રમાં આપણે નાના આંતરડાની વાત કરતા હતા. નાનું આંતરડું એ ગૂંચળા જેવી રચના છે જેનું માપ 7.5 મીટર છે. આ નાના આંતરડાની સેટ ઉપર લાલ બદામી જેવા રંગનું યકૃત આવેલું હોય છે, જેને આપણે લીવર કહીએ છીએ. આ ઉપરાંત નાના આંતરડાની પાસે એક સ્વાદુપિંડ આવેલું છે, જેને આપણે પેનક્રિયાસ કહીએ છીએ. યકૃતની અંદરથી પાચક રસનો સ્રાવ થાય છે. એ જ રીતે સ્વાદુપિંડમાંથી પણ જે રસનો સ્રાવ થાય છે એને સ્વાદુ રસ કહેવામાં આવે છે. ત્યાં એક મોટી ગ્રંથિ આવેલી હોય છે
જેની અંદરથી પિત્ત રસ નીકળે છે, એને આપણે પિત્તાશય કહીએ છીએ. આ પિત્તાશય જે છે એમાંથી જે પિત્ત રસ નીકળે છે એ ચરબીનું શોષણ કરે છે, ચરબીનું પાચન કરે છે, અને એ જે ખોરાકમાં જે લીધેલો છે એમાં રહેલી ચરબીનું અહીંયા એનું શોષણ થાય, પાચન થાય. જે સ્વાદુપિંડ છે, પેનક્રિયાસ છે, એમાંથી જે રસ નીકળે છે જેને આપણે સ્વાદુ રસ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં ઇન્સ્યુલિન કહેવાય. ઇન્સ્યુલિન આ જે સ્વાદુપિંડમાંથી પેનક્રિયાસમાંથી સ્વાદુ રસ એટલે કે ઇન્સ્યુલિન નીકળે છે એ ખાસ કરીને આપણે ખોરાકમાં જે કાર્બોહાઈડ્રેટ લીધું હોય એનું અને સાથે સાથે પ્રોટીનનું અને થોડા ઘણા પ્રમાણમાં એ ચરબીનું પણ પાચન કરે છે. જ્યારે કાર્બોહાઈડ્રેટનું પાચન થાય, આપણે જોયું કે ચોખાનું જે આયોડિન લઈએ તો એનો રંગ બદલાય છે કારણ કે એમાં સ્ટાર્ચ છે. તો આનું જ્યારે પાચન થાય તો એમાંથી ગ્લુકોઝ બને છે, અને ગ્લુકોઝની અંદર જે શર્કરા હોય છે અને ફેટી એસિડના પણ એસિડ પણ આવેલો હોય છે જે આ કાર્બોહાઈડ્રેટનું પાચન કરે છે. જો આપણા શરીરની અંદર આ સ્વાદુપિંડમાંથી સ્રાવ થતો જે પાચક રસ છે, સ્વાદુ રસ જેને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ, એનું પ્રમાણ ઓછું થઈ જાય તો આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટનું પાચન થતું નથી, અને એને લીધે શરીરની અંદર ગ્લુકોઝ અને તેને કારણે શર્કરા કે ખાંડનું પ્રમાણ વધી જાય છે, જેને આપણે ડાયાબિટીસ બીમારી કહીએ છીએ. એ પ્રમાણે પ્રોટીનનું પાચન પણ ઓછું થાય છે. તો આપણે નાના આંતરડાની વાત કરીએ, ત્યારબાદ આપણે વાત કરીશું મોટા આંતરડાની. મોટું આંતરડું જે છે એ નાના આંતરડા કરતા પહોળું અને મોટું હોય એટલે એને મોટું આંતરડું કહીએ. આની લંબાઈ લગભગ 1.5 મીટર 1.5 મીટર જેટલી હોય છે. મોટું કેમ કહીએ છીએ? લંબાઈ વધારે નથી પણ પહોળું અને મોટું છે એટલે મોટું આંતરડું કહીએ. આ મોટું આંતરડું જે છે એ ખોરાકમાં જે પાણી અને ક્ષાર વધી ગયા હોય છે, પાણી અને જે ક્ષાર વધી ગયા હોય છે એનું શોષણ કરે છે. નાના આંતરડા સુધી આવતા ખોરાકમાં જે પાણી અને ક્ષાર વધી ગયા હોય એનું આ મોટા આંતરડામાં શોષણ થાય છે. એ સિવાય જે ખોરાક અપાચિત રહી જાય એટલે જઠર નાના આંતરડામાં જે ખોરાકનું પાચન ના થાય એવા બધા અપાચિત ખોરાકનું અહીંયા શોષણ થાય છે. ત્યારબાદ જે કચરો વધી જાય છે, ખોરાકમાં રહેલો જે કચરો હોય છે એ વધી જાય છે, જેમાં પ્રવાહી સ્વરૂપે જે કચરો હોય છે એના મૂત્ર માર્ગ દ્વારા અને મળ સ્વરૂપે જે કચરો હોય છે એને મળ દ્વારની મદદથી એને બહાર ફેંકવાનું કામ કરે છે. આ ક્રિયાને આપણે મળ ત્યાગ કહીએ છીએ. તો જે અપાચિત ખોરાક વધે છે, પાણી અને ક્ષાર વધે છે, એનું મોટા આંતરડામાં શોષણ થાય છે. તેમ છતાં જે કચરો વધી જાય છે એને મળ અને મૂત્ર સ્વરૂપે મળ દ્વારા એનો મળ ત્યાગ થાય છે. તો આમ મોટા આંતરડાનું કામ છે એ પાણી અને ક્ષારોનું
અપાચિત ખોરાકનું શોષણ કરવું અને જે વધેલો કચરો છે એનો ત્યાગ કરવો. તો આ રીતે આપણે જોયું કે મોટું આંતરડું કાર્ય કરે છે. તો પ્રાણીઓની પોષણની અંદર આપણે એના જુદા જુદા તબક્કા જોયા. ખાસ કરીને મનુષ્ય જેવો છે એમાં પાચન માટે જે વ્યવસ્થા છે જેને આપણે પાચન તંત્ર કહીએ છીએ એની અંદર જે જે અંગો આવેલા છે એ અંગોના કાર્ય અને એમની વિશેષતા વિશે આપણે અહીંયા વાત કરીએ. હવે આપણે એવા પ્રાણીની વાત કરીએ કે જે ખોરાકની અંદર ઘાસ ખાય છે. આપણે જાણીએ છીએ ને, આપણે કયા વખતે પણ વાત કરીએ છીએ કે જે પ્રાણીઓ હોય છે એ ખોરાકની દ્રષ્ટિએ, આહારની દ્રષ્ટિએ એને 3 ભાગ પાડવામાં આવે છે. એક પ્રાણી હોય છે જે વનસ્પતિ ખાય છે જેને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. બીજા પ્રાણી એવા હોય છે કે જે પોતાના ખોરાક માટે બીજા પ્રાણીઓને મારે છે અને પોતાનો ખોરાક મેળવે છે. તો એવા પ્રાણીઓને આપણે માંસાહારી પ્રાણીઓ કહીએ. જ્યારે માણસ, બિલાડી આવા પ્રાણીઓ છે એ પોતાના ખોરાક મિશ્રાહારી કહેવાય છે. પોતાના ખોરાક માટે માંસનો પણ ઉપયોગ કરે છે અને વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે. તો હવે આપણે જે જોઈશું એ ઘાસ ચારો ખાતા પ્રાણીઓનું પોષણ. પ્રાણીઓમાં ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. તમે જોયું હશે કયા કયા પ્રાણીઓ છે? શું તમે જાણો છો કયા કયા પ્રાણીઓ છે જે ઘાસ ખાય છે? વેરી ગુડ. ગાય, ભેંસ, બકરી, સસલું, આવા અનેક પ્રાણીઓ છે જે ઘાસ અને ખેતરમાંથી દાણા ખાઈ અને પોતાનો ખોરાક મેળવે છે. તો આ ઘાસ ખાતા પ્રાણીઓ જે છે એ ખરેખર ઘાસ ખાતા નથી પણ એને ગળી જાય છે. ઘાસ ખાતા નથી પણ એને ગળી જાય છે. એ જે ગળેલો ખોરાક છે એ એમના જઠરમાં આમાશય, એમના જઠરમાં આમાશય નામનો ભાગ આવેલો છે ત્યાં જાય છે અને ત્યાં એ પૂરેપૂરું પાચન થતું નથી પણ એ અર્ધ પાચિત સ્વરૂપમાં હોય છે. અને સંપૂર્ણ પાચન કરવા માટે આવા પ્રાણીઓ જે કરે છે એ ખોરાક ખાવાના થોડા સમય પછી એ પોતાના ખોરાકને વાગોળે છે. એને વાગોળવું આપણે કહીએ રૂમિનેશન. કડ તે વાગોળે છે. વાગોળવા દ્વારા એનું રિહાઇડ્રેશન થાય છે. એમાં કેટલાક પાચક રસો મળે છે અને વાગોળ્યા પછી આ જે ઘાસ હોય છે એની અંદર સેલ્યુલોઝ હોય છે. જે કાર્બોદિત છે એની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બોદિત હોય છે. આ સેલ્યુલોઝને વાગોળવાથી તેનું પાચન થાય છે. એના માટે કેટલાક બેક્ટેરિયા હોય છે જે એને મદદ કરે છે.
આ બેક્ટેરિયા એને પાચન માટે મદદ કરે છે. આ પ્રકારના બેક્ટેરિયા મનુષ્યમાં હોતા નથી જે સેલ્યુલોઝનું પાચન કરે. તો આમ મનુષ્યના પાચન પછી ઘાસ ખાતા પ્રાણીઓના પાચનની આપણે વાત કરીએ તો ઘાસ ખાતા પ્રાણીઓમાં ગાય, ભેંસ, બકરી વગેરે અનેક પ્રાણીઓ. આ લોકો જ્યારે ખોરાક લે છે ત્યારે ખોરાકને કાપતા કે ચીરતા નથી, પણ એમને ગળી જાય છે. કારણ કે એની અંદર એક કાપવાવાળા અથવા એને ચીરો તોડવાવાળા ભાગ હોતા નથી, તો એ ખોરાકને સીધો ગળી જાય છે. આ મોઢામાંથી ખોરાક એમાં જઠરમાં જાય છે. જઠરની અંદર એક ભાગ આવેલો છે જેને આમાશય કહે છે. આ જઠરની અંદર એ પૂરા પ્રમાણમાં એનું પાચન થતું નથી અને એ અપાચિત થયેલો ખોરાક આમાશયમાં જઈને ભેગો થાય છે. ત્યાર પછી આ પ્રાણીઓ ખાધાના થોડા સમય પછી એ ખોરાકને વાગળવાનું શરૂ કરે છે. વાગળે છે ત્યારે આ જે ખોરાક છે જેમાં ખાસ કરીને ઘાસ છે એની અંદર ભરપૂર પ્રમાણમાં સેલ્યુલોઝ આવેલો હોય છે અને આ સેલ્યુલોઝ એક કાર્બોદિતનું બનેલું હોય છે. તો પ્રાણીઓ જ્યારે વાગળવાનું શરૂ કરે છે તો કાર્બોદિતનું પાચન શરૂ કરે. આ કાર્બોદિતના પાચન માટે એની અંદર કેટલાક બેક્ટેરિયાઓ આવેલા હોય છે જે એને ખૂબ મદદ કરે છે. તો આમ આપણે ઘાસ ખાતા પ્રાણીઓના પાચનની વાત કરી. અંતે આપણે અમીબાના પાચનની પણ વાત કરી. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, અમીબા જે છે એ એકકોષી પ્રાણી છે. જેટલા પણ પ્રાણીઓ છે એ બહુકોષી પ્રાણીઓ છે. પ્રાણીઓનું જે શરીર બનેલું છે એનો સૌથી નાનો એકમ જે છે જેને આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ એ છે કોષ. અને કોષ ને લઈને બે પ્રકારના પ્રાણીઓ છે. એક કોષી પ્રાણી છે અને બીજો બહુકોષી પ્રાણી છે. માણસ, ગાય, ભેંસ, બકરી આ બધા પ્રાણીઓ બહુકોષી છે. બહુકોષી એની અંદર શરીરમાં ઘણા બધા કોષ આવેલા હોય છે એને આપણે બહુકોષી કહીએ. જ્યારે અમીબા પેરામીશિયમ આવા અનેક પ્રાણીઓ છે જેને ફક્ત એક જ કોષ હોય છે. આ એક કોષની મદદથી અમીબા તમામ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે. પાચન, શ્વસન, રુધિરાભિસરણ આમ તમામ પ્રક્રિયાઓ એ એક જ કોષની મદદથી કરે છે. આપણે જોઈએ કે અમીબા કઈ રીતે આ પ્રક્રિયા કરે છે. આજે આપણે એના પાચનની પ્રક્રિયાની વાત કરીએ. જે અમીબા છે આવો અનિયમિત આકાર ધરાવે છે. અમીબાની અંદર એક એનું કેન્દ્ર હોય છે જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. આજે બનેલા છે એ એના મોટા પગ છે. શરીરની અંદર જુદી જુદી અન્નધાનીઓ આવેલી હોય છે. એના શરીરમાં જુદી જુદી અન્નધાની આવેલી હોય છે અને એ રીતે તજી દીકરો બહાર નીકળવા માટે કચરો બહાર નીકળવા માટે પણ એક રચના આવેલી છે. એક જ કોષની અંદર બધું આવેલું છે. એની અંદર જે રસ હોય છે એને કોષ રસ કહેવામાં આવે છે. આ એનું કોષ કેન્દ્ર છે. આ અન્નધાની છે. અમીબા એ અનિયમિત આકાર હોય છે અને વારંવાર આકાર બદલતો રહે છે.
ત્યારે એના ખોરાક બહારથી ખોરાકની અંદર ખેંચી લે છે. સૂક્ષ્મજીવોને આરોગી જાય છે. એ ખોરાક અન્નધાનીમાં જાય છે અને અન્નધાનીમાં જે ફસાય છે એમાં કેટલાક પાચક રસો હોય છે અન્નધાનીમાંથી ઉત્પન્ન થયેલા, એની મદદથી એ ખોરાકનું પોષણ થાય છે અને એ રીતે આરોગ્ય વૃદ્ધિ પામે છે, કોષો વૃદ્ધિ પામે છે અને અપાચક ખોરાક છે એને પછી એનો એ ત્યાગ કરે છે. આ રીતે અમીબા એ પોતાનો ખોરાક મેળવે છે. તો અમીબા એક કોષી પ્રાણી છે. એનો આકાર અનિયમિત હોય છે. એની અંદર એક કોષ કેન્દ્ર હોય છે, ખોટા પગ હોય છે, અન્નદાની અને રસદાની હોય છે. જ્યારે કોઈ ખોરાક અથવા કોઈ સૂક્ષ્મ જીવો પાસે આવે ત્યારે પોતાના ખોટા પગ બનાવી અને ખોરાકને એ પોતાની અંદર ખેંચી લે છે, જે અન્નદાનીમાં જાય છે, જ્યાં રસદાનીમાંથી રસ પેદા થાય છે, ખોરાકનું પાચન થાય છે અને જે કચરો વધે છે એનો ત્યાગ કરે છે. આ રીતે અમીબા પોતાનો ખોરાક બનાવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણીઓ કેવી રીતે પોષણ મેળવે છે એમાં પણ ખાસ કરીને મનુષ્ય, એનું પાચન તંત્ર, એ સિવાય ઘાસ ખાતા પ્રાણીઓનું પાચન અથવા પોષણ કેવું હોય છે અને સૌથી અંતે અમીબા જે એકકોષી પ્રાણી છે એ કેવી રીતે પોતાનું પાચન, પોતાનું પોષણ મેળવે છે અને એનું પાચનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આપણે જોયું. આ પાઠના દિશામાં અગત્યના પ્રશ્નો છે એ આપણે વોટ્સઅપ દ્વારા આપવામાં આવશે, તો એને પોતાની નોટમાં લખી લેવું.